તમારા ઘરવાળા ઘરવાળા રજીસ્ટ્રેશન થઈ અને એમ તો મારા બે દેરું છે એ રહે છે. એક દેર છે એ ભાગું પડી ગઈ, એક દૂધ ના આપે છે અને હું બે ઘરનું કામ કરું. મને પેટમાં ગાંઠું છે ને ક્યારે ઉપડે ને ત્યારે બહુ વાકી બોલી ત્યાં પેટમાં મેં ખોરે બેહાઈ છે. ભાઈ આનો મારો સહારો, મારી એનો સહારો. આપણી તો જિંદગી બગડી છે, આની તો નથી બગાડે. જય સિયારામ દોસ્તો, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ એક પરિવારની મદદ માટે. જે પરિવારની અંદર એક નાની બાળક છે અને એના મમ્મી છે અને એના પરિવારના બીજું કોઈ છે નહીં. તો હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચી છે. જે બેને કોન્ટેક્ટ કર્યો તો અમારો વિડીયોના માધ્યમથી કોન્ટેક્ટ કરેલો છે. તો ત્યાં અમે આવ્યા છીએ. તો ચલો બેન જોડે વાત કરીએ અને એની દુઃખમાં ભાગરૂપ બનીએ અને આપણાથી થતી બધી અને મદદ કરીએ. તો લોકોને રિક્વેસ્ટ છે કે વિડીયો એન્ડ સુધી જોજો અને જોવાનું ભૂલતા નહીં, કારણ કે જે આ પરિવારને જે દુઃખ દર્દ છે એટલીસ્ટ એની અંદર ભાગરૂપ ના બનો તો કંઈ નહીં. તમે વિડીયો તો પૂરો ચોક્કસથી જોજો, જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે જે પરિવાર જે હોય છે લોકો એમાં કેટલું દુઃખ હોય છે, કેટલા પ્રોબ્લેમ હોય છે, શું હોય છે. તો વિડીયોમાં બન્યા રહો. બેન, તમારું નામ શું છે? કાજલબેન. કાજલબેન. અને આ બેબલી? જાનવીબેન. શું નામ છે બેટા તારું? જાનવીબેન. પરિવારમાં કોણ કોણ છો બેન તમે? અમે અત્યારે માં દીકરી રહીએ છે. માં બાપ નથી, ભાઈ નથી. અમે બે બેનું છે અને ભોજાય છે એટલે એના દીકરા ફેરા રહીએ છે. બરોબર. અને તમારા ઘરવાળા? મારા ઘરવાળા રજીસ્ટ્રેશન થઈ ગયું. એક્સિડન્ટ થઈ ગયો કેટલા સમય પહેલા? 4 વર્ષ થયા હશે. 4 વર્ષ અહીંયા પુસ્તકધામમાં જ રહેતા હતા. હા. ત્યાં રજીસ્ટ્રેશન થઈ ગયું ભાઈ, અહીંયા ને અહીંયા. બરોબર છે. અમે ખારીમાં રહેતા ભાઈ, હીરા ખારીમાં રહેતા. પછી ખારીવાળા એ કીધું ને કે બાર હીરા કહે ને બાર જાવ, અહીંયા રહેતા અમે. અહીંથી એનું રજીસ્ટ્રેશન થઈ ગયું ભાઈ. 4 વર્ષ પહેલા? 4 વર્ષ થઈ ગયા. બરોબર છે. તો અત્યારે તમે પરિવારમાં ખાલી માં દીકરી બે છે અને એમ તો મારા બે દેરું છે એ રહે છે. એક દેર છે એ ભાગું પડી ગઈ, એક દૂધ ના આપે છે. બરોબર. અને હું બે ઘરનું કામ કરું છું, અહીંયા ગામમાં કરું છું. રિક્ષામાં જાઉં, રિક્ષામાં આવું. આને બાલ મંદિર મૂકીને જાઉં છું. બરોબર. પેલા બેન શાંતિ તો ધ્રુજશો નહીં, કઈ ચિંતા ના કરો. તો બાળકીને ભણવા મૂકીને પછી તમે કામે જાઓ છો? હા, અને બાલ મંદિર મૂકીને એટલે આનું કઈક ભણતર નું થાય ને એવું કઈક કરો સમજી ગઈ. અને કઈક તમારું કઈક ઘરનું કઈક થતું હોય તમને તો એક ઘર બનાવી દો. ખાવા પીવાનું જોઈએ, બીજું હું અમારે ખાવા પીવાનું એક ઘર કરી દો એટલે અમારું થઈ જાય મકાનનું. ના પાક્કું, ચોક્કસ બેન. રડશો નહીં, પેલા તમે ચોક્કસ કરી આપીશું. ડાયાબિટીસ ની સરકારી દવા લઈએ તમે ભાઈ? હા, બરોબર. ડાયાબિટીસ છે તમને? ડાયાબિટીસ આવી ગયું છે અને સરકારીનું લે ફાઇલ. બરોબર. સરકારીનું છે ડાયાબિટીસ, બીપી ની સરકારીમાં લે. પેટનું જયારે મને પેટમાં ગાંઠું છે ને ક્યારે ઉપડે ને ત્યારે બહુ વાકી બોલી ત્યાં પેટમાં ગાંઠું છે? મારા પેટમાં ગાંઠું છે. તેના કારણે તકલીફ નહીં થતી તમને? દુખાવો થાય ને ત્યારે ઉતારીએ, પછી વળી પાસે સરકારી દવા લઈ લઈએ, મોટી જાય. પછી દુખાવાની દવા લઈએ ને એટલે. બરોબર. તો ઓપરેશન એવું કઈ કરવાનું નથી કીધું એને? કઈ આગળ ભાઈ આપણે કોણ કરે? આપણે ઓપરેશન કરીએ એમ તો આખું ની મોતિયાનું છે. વીરનગર ગયા હતા કે મોતિયો આવી ગયો છે તમારે. બરોબર. આપણે મોતિયાનું કરીએ, આપણે કોણ કરતી? આપણે કોઈને હવે અવળી છોકરી કઈ કરી ન દે અને કોઈને આપણે નડાય નહીં ભાઈ. નહીં. અત્યારે હવ કરતા હોય ભાઈ કે મારાથી કામ થાય ન થાય. તો આ દુખાવો ઉપડે ને એવું બધું હોય તો તમે કામે જવાનું શું? તો રજા લઈ લો ભાઈ. કાલ મેં રજા લઈ લીધી હતી, પેટમાં તકલીફ થઈ ગઈ હતી ને તો મેં રજા લઈ લીધી. એને મેં કીધેલું છે. એને નાનું છોકરું ઈ મારું સમજે, એક બીજાનું સમજે ને. ના, તમારા એક જ બેબલી છે તમારી? મેં ખોરે બેહાઈ છે ભાઈ. એટલે નાનેથી મહિના દી હતી મેં લીધી છે. 4.5 વર્ષની દઈ બાલ મંદિર જાય છે. બરોબર. જયારે તમે ખોળે બેસાડી ત્યારે મારા ભાઈ અવેલેબલ હતા? હા, બધાને કુટુંબ ને બધાને તેડાવ્યું હતું અમે. બરોબર. અમારે હોય ને ધામે ધૂમે બધાને. બરોબર. અને પછી ભાઈ નું અચાનક એક્સિડન્ટ મૃત્યુ થઈ ગયું છે? હા, એક્સિડન્ટ થઈ ગયું. તો તમારે કઈ કઈ વસ્તુની જરૂર છે તમે જણાવ્યા પ્રમાણે? એક બાળકના એજ્યુકેશન માટે આનું ભણતરનું સુધારજો ભાઈ તમે. ના સમજી શકે. એક તો ખોળે બેસાડી છે તમે, આપણે પાડ્યું છે એને નિભાવવાનું છે ભાઈ આપણે. સમજી ગયા? ના. હવે આને કઈ 30 ખરાઈ નહીં મારે. મારા વગરની રહી શકતી નથી ભાઈ. આ નહીં બેન,
તિસ્કારવાની નથી તો અને તમારા વગરની રે એવું બી નથી કરવાનું, આપણે કરશું એનું. નિહા કો નાખી ભાઈ નહીં નહીં બેન. અહીંયા ખુલ્લું, અહીંયા બધું ખુલ્લું ને બધું સંડાસના બાયણા નથી. હા હા પણ આપણે શું કહે કે આની હિસાબે રે આપણે હોય ને એવું કઈ આપણે મકાન અમને કરી દો તો માં દીકરી અમે રીએ સમજ્યા. હું કામ નથી કરી શકતી ભાઈ બહુ. ના ના અમે એવા જોરવાળી નથી આપણે કામ કરી શકીએ. ચોક્કસ ચોક્કસ. એટલી તમે મદદ કરો સમજી ગયા. પાક્કું પાક્કું બેન. બેટા શું ભણાશો તું? હજી બાલવાટિકામાં. વૈશાખ મહિનામાં બેહારવાની છે. હજી એનું પહેલા ધોરણમાં. હા હજી આધાર કાર્ડ ને નથી નીકળ્યું. ઈ કે તમારું મામલતદાર કે નહીં કે તમારો સુધારો કરાવો તમારા આધાર કાર્ડ નો. ચૂંટણી કાર્ડ નીકળી ગયું, આધાર કાર્ડ નથી નીકળ્યું. કે મારું નીકળી જાય ને આધાર કાર્ડ પછી આને બેહારી. ઓકે તમારું નથી નીકળ્યું, તમારું નીકળી જાય પછી આ બેબીનું નીકળી જશે. એટલે મારું આધાર કાર્ડ માં આખું નામ નથી. બરોબર. તમારા ભાઈ નું ચાવરાનું હોય ને અટક મારે એવું કઈ નથી, ખાલી કંચનબેન લખેલું છે. કોઈ મદદ કરે છે એમાં નામ સુધારવામાં? એ ઓલા ભાઈ ને કીધું તો કે હજી વાર લાગશે કે પૈસા બેસશે કે. ના ના ભલે પૈસા બેહે, એ ભાઈ ને કહેજો જે બી કરતા હોય ને કાર્ય, બરોબર એને કહેજો જે બી હોય અમને ફોન બી કરજો, કરીશું આપણે, બરોબર. અને લોકોને બી વિનંતી કે જો જસદણ ની અંદર કોઈ લોકો જાણકાર હોય આ ટાઈપનું કાર્ય કરતા હોય, આધાર કાર્ડ ની અંદર જે જોઈન થયેલા હોય તો પ્લીઝ આ પરિવારને મળો અને આ બાબલી માટે જે આધાર કાર્ડ નીકળી જાય તો એનું એજ્યુકેશન ની અંદર, કારણ કે આગળ જરૂર પડવાની છે, સ્કૂલ ની અંદર જયારે એડમિશન લેવા જાય ત્યારે પણ જરૂર પડે છે. તો બેન નું કેવું એવું છે, બેન પણ મામલતદારે જઈ આવે તો એટલીસ્ટ એની અંદર એને સહયોગ મળી જાય. પછી મને ભાઈ કઈ ટપા નથી પડતા, બહુ હોશિયાર નથી સમજે. આપણે અહીંયા જઈને આપણે ઓલું એક હું આ કામ કરું ને એ કે તમે જાવ કે તો એ ભાઈએ કર્યું તો ચૂંટણી કાર્ડ નીકળ્યું, આધાર કાર્ડ હજી સુધારો નથી થયો. એનું કઈક થઈ જાય ને તો એ છે ને ચૂંટણી કાર્ડ ઉપરથી તમારો આધાર કાર્ડમાં સુધારો થઈ જશે. આધાર કાર્ડની અહીંયા ઓફિસ હોય ને આસપાસમાં તો ત્યાં તમે જશો ને અને એવું હોય ને તો અમારો નંબર તો છે જ તમારી પાસે, તમે અમને ફોન કરજો, અમે વાત કરી લઈશું એ ભાઈ જોડે, બરોબર. જે બી ભાઈઓ જોઈએ ને તમે ત્યાં જઈને કહેજો આ ભાઈ જોડે વાત કરી લો, બરોબર. અમને તો હવે ખબર છે ડિટેલ, આપણે વાત કરી લઈશું એટલે થઈ જશે. ભણવું છે ને બેટા? તો મારા જેવી જો ભણી નથી ને એટલે ઓલું થાય. હવે બધી બહુ તકલીફ થાય છે એટલે આને ભણાવીએ, આને સુધારો. આપડી તો જિંદગી બગડી છે, આની તો નથી બગાડે ને? ન બગાડે, 100%. ના જ બગડવી જોઈએ. ના રડશો નહીં બેન, રડશો નહીં, સમજે તમારી. ના બેન રડશો નહીં, રડશો નહીં બેન, અમે તમારા દીકરા છીએ. ના બેન રડશો નહીં, બાળક ઉપર પણ અસર થાય. ઈ બિચારી મને આહુરા લુયા જોઈ દી કે માં તું રો માં, આનો મારો સહારો, મારે એનો સહારો એવું છે ભાઈ. રડશો નહીં બેન, રડશો નહીં, તમારો સહારો રહેશે તમારો સહારો એઝ ઇટ ઇઝ. અને લોકો પણ બહુ બધા લોકો જોઈ રહ્યા છે. ચોક્કસથી અમે બી મદદ કરીશું અને લોકો પણ છે દુનિયાની અંદર, બહુ બધા લોકો છે જે મદદ કરશે. ખજૂરભાઈ સુધી પણ વિડીયો પહોંચાડવા માટે પ્લીઝ મદદ કરજો. ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચાડો. આ પરિવાર અમને મકાનની જરૂર છે. અમે પણ ટ્રાય કરીશું કે અમારાથી થશે તો અમે પણ મકાન બનાવવા માટે ટ્રાય કરીશું. લોકોનો જો સાથ અને સહયોગ પ્રોપર મળી જાય તો આપણે મકાન પણ બનાવીશું અને અમારાથી મદદ કરીશું. પ્લસ થોડો નાનો સાથ સહયોગ મળે તો એજ્યુકેશન માટે જે બેન કહે છે કે એકબીજાનો સહારો છે તો એ સહારો તૂટે નહીં. બેનને જે ભણતરની અંદર જે બી વસ્તુ જોઈએ, સ્કૂલ ફીસ, ટ્યુશન ફી, ચોપડા, બુક સ્ટોલ, કોઈ બી બુક સ્ટોલ ને રિલેટેડ કોઈ બી વસ્તુ, તે બધી વસ્તુનામાં પણ આપણે મદદ કરીશું. નાની મોટો સહયોગ અમારાથી સાઈડથી થતો કરીશું. લોકોના સાથ અને સહયોગ જો બન્યો રહેશે તો લોકોના સાથ સહયોગનો સાથ લઈ અને આ પરિવાર માટે કરીશું. મકાન માટેની પણ જે બેન કહે છે કે જે એનું ઘર છે એ પોતાનું ઘર તો નથી અને જ્યાં રહે છે ત્યાં પણ વોશરૂમ ને જે ટોયલેટ છે એની અંદર પણ દરવાજા નથી. સમજી શકાય નાની દીકરી છે, કાલે એ બી મોટી થવાની છે. બેન પણ એકલા રહે છે, પરિવારની અંદર બીજું કોઈ છે નહીં, ભાઈ હયાત નથી. તો સમજી શકાય કે ઘણી બધી તકલીફ છે. તો આ બધી વસ્તુમાંથી નીકળવા માટે બેન પાસે હાલ કોઈ એવો ઇન્કમ સોર્સ નથી, હાલ કોઈ એટલી ફિઝિકલ ફિટનેસ નથી. કહેવાય ને કે એનું અસેટ જે છે એ પોતાની એક દીકરી છે અને એને અસેટ બનાવી રાખવી હોય તો એના માટે જે એને નાની મોટી જરૂર પડે છે તો એના માટે લોકોને આગળ આવવું પડશે, આપણે પણ આગળ આવવું પડશે. બધાનો સાથ અને સહયોગ, કહેવાય ને ઝાઝા હાથ રળિયામણા, તો બધા હાથ ભેગા કરીને આવા પરિવારની મદદ કરીએ અને આ પરિવારને જે પણ તકલીફ છે એની અંદર આપણે આગળ આવીએ. એજ્યુકેશન માટેનું જે બી છે બેન, ચોક્કસથી સોશિયલ મીડિયામાં લોકો બહુ બધા નિહાળી રહ્યા છે અને રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પણ થોડા સમયની અંદર અમે પાછો બી અહીંયા કોન્ટેક્ટ કરીશું
મકાનની પણ સુવિધાની ટ્રાય કરીશું અને એજ્યુકેશન માટે તો 110 કોઈ બી સંજોગોમાં આપણે કરીશું બેન. મકાન માટે પણ ચોક્કસથી અમે અમારી ટ્રાય કરતા રહીશું. લોકોનો સાથ અને સહયોગ જો થોડો ઘણો મળી જાય ને તો આ ફેમિલીને જે એકબીજાનો સાથ છે ને જે ના છૂટવો જોઈએ માં અને દીકરી વચ્ચે અને પરિવારમાં બીજું કોઈ છે નહીં, તો એ બનાવી રાખવા માટે લોકોનો સાથ સહયોગથી અને રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપણે કરીશું. બીજું કંઈ હોય તો બેન જણાવો, બાકી ચોક્કસથી આ બધી સુવિધામાં અમે મદદ કરીશું તમારી. જમવાનું આ હોય ને, ખાવાનું હોય ને, આના કપડા લતાનું થતું હોય તો આના લુગડાનું પહોંચાડતા હોય તો આના હોય ને, નકર બધું બીજું તો હું આપણે જોઈ ભાઈ. ના ના ચોક્કસ બેન, કપડા લતા માટે ચપ્પલ નહીં. હા સમજી ગયા. ચોક્કસ બેન ચોક્કસ. હું 2 ઘરનું કામ કરું છું અને 1200 રૂપિયા પેન્શન આવે છે. એ મારું હું મારાથી હવે કામ નથી થાય. હું ના હોય ને બીપી વધવા માંડે, આપણે હાલીએ ને તો હું રિક્ષામાં જાઉં છું, રિક્ષામાં 600 રૂપિયા રિક્ષા ભાડું છે, હાલી નથી શકતી. પણ આને ભાગ માટે તો હોય ને, હમણાં લાઈ પૈસા ભાગ લેવો છે, લાઈ પૈસા ભાગ લેવો છે. છોકરાને જોઈને ભાઈ ભાગ બધું બાળકને તો કઈ રોવડાવે તો નહીં. તો પછી બેન તમારી પાસે ક્યારેક ના હોય પૈસા ને બાળક હઠ કરે તો શું થતું હશે બેન? તમે તેમ બોલ્યા ને એમ બધા એમ કે અત્યારે તમારા ઘર પૈસા છે, ન હોય તો તમે શું કરજો? તમે તો ત્યાં તો નહીં નિસારે બેહાડતી આપણે. અત્યારે ઘરે છે ત્યાં લગન માંગશે પૈસા, હવે આપણે મારીએ તો એને દેવાના અને એમને આપણે એને દેવાના. બરોબર. પછી અહીંયા દુકાને અહીંયા છે ભાઈ, એટલે બાળક હઠ કરવાનું છે અને કઈ વાંધો નહીં, થઈ જશે બેન. જેનું કોઈ નહીં એનું ભગવાન છે, અને કદાચ ભગવાને તમને અહીંયા મોકલ્યા છે તો અમારાથી બી મદદ થાય એટલી કરીશું અને કરતા રહીશું ફ્યુચરમાં. પણ અત્યારે અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ. આપણે જે ફોનમાં વાત થઈ હતી એ પ્રમાણે તો રાશનની કીટ તો અમે આપીને જ જઈએ છીએ અને બાળકી માટે જે આગળનું છે એનું પણ પ્લાનિંગ કરી અને આપણે કરીએ. બરોબર છે? ચોક્કસ બેન. એ લોકો આની સુધરે ને આપણે છોકરીને જોવાનું હોય. ના ના બેન, તો બેન ભણવું છે ને બેન? જઈશ ને ભણવા? પછી મમ્મીને હેરાન નહીં કરીશ ને બેટા? થાય, દીકરી છે બેન, દીકરી છે, એનાથી વધારે કોઈ મા બાપને ના સમજી શકે બેન. કઈ નહીં બેન, કરીશું. બેનની એજ્યુકેશનમાં સોશિયલ મીડિયાથી એટલું કહેવા માંગીશ કે બેન માટે જે એજ્યુકેશનની જે એના મમ્મી રિક્વેસ્ટ કરી રહ્યા છે, એજ્યુકેશન માટે એને હેલ્પ જોઈએ છે. બેનને નાની મોટી કપડા લતાની પણ જરૂર છે, જે બેને જણાવ્યું પ્રમાણે, તો એની અંદર બી નાની મોટી મદદની જરૂર છે અને ઘરની અંદર પણ જરૂર છે. કદાચ લોકોનો જો સહયોગ અમને પ્રોપર મળી જાય અને અમારા પાસે પણ જો કોઈ સુવિધા થશે તો અમે તો ચોક્કસથી ઘર બનાવીશું. બાકી ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડો પ્લીઝ, શેર કરો, ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચાડો. હકીકતમાં આ ફેમિલીને જરૂર છે અને તમે વિડીયો આખો જોયો હશે, તમને ખબર બી હશે કે આની અંદર બહુ બધી બેને જે વાત જણાવી છે, અંદરની વેદના જણાવી છે ને, બહુ નરું સત્ય છે. વિડીયોની અંદર તો હું એવું કહી શકું કે તમને એટલું નહીં ખબર પડે, પણ તમે જો રિયલમાં અહીં આવશો ને તો તમને વધારે આઈડિયા આવશે. તો ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચાડો પ્લીઝ. અમે અમારાથી ટ્રાય કરીશું, તમે પણ ટ્રાય કરો. અથવા કોઈ સહયોગ કરવા માંગતો હોય તો એ ટાઈપનો હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરો, તો આપણે કરી શકીએ. અને તો હાલ અમે રાશનની કીટ લઈને આવીએ છીએ બેન. 5 મિનિટનો સમય આપો, ગાડીમાંથી લઈને આપીએ, પછી આપણે આગળ વાત કરીએ. તો જે એમાં વિડીયોમાં જણાવ્યું આગળ એ પ્રમાણે કે અમે બેન સાથે જે વાતચીત કરીને આવ્યા હતા રાશનની કીટ લઈને, ત્યારે જે વાતચીત થઈ હતી રાશનની કીટ લઈને તમે આવજો, તો આપણે આવી ગયા છીએ. રાશનની કીટ પણ આપી છે, 4-6 મહિના એને ચાલી રહે. તો બેનને કદાચ જે કીધું ને પેટની અંદર બહુ બધી ગાંઠો છે, એના કારણે એ કામે પણ નહીં જઈ શકે અને એ બધી તકલીફ પડતી હોય છે. બાળકી પણ હાજી માંદી હોય તો એમાં પણ એને કામે ના જવું પડ્યું હોય તો આમાંથી થોડું ઘણું એનું ગુજરાન ચાલી શકે. અને બેને જે રિક્વેસ્ટ કરી છે એ પ્રમાણે પણ આપણે એમાં પણ ચોક્કસથી વિચાર કરીશું અને આગળ જઈશું. બેટા તને પપ્પાની યાદ નહીં આવતી? અરે કાલ પરમદી રોય, મને સપનું આવ્યું, મને સપનું, અરે ઓની કોઈ પેલા મકાનમાં રહેતા ને તો બહુ કજિયા કરતી. મારા પપ્પા અત્યારે સપનામાં આવતા તમારા ભાઈ, ત્યારે એમ કરતી એ મોટી બેન નું મકાન, આ નાની બેન નું મકાન છે. ત્યારે ખાલી અમારે રેવા જવું છે, એના ખાલી કરી દેવું પડે. ત્યારે બહુ રોતી, ત્યારે એને બહુ સપના આવતા. બેટા હવે આવે છે પપ્પાની યાદ આવે બેટા? દિવાળીમાં પણ કપડા લતાની હટ કરતી હશે? અરે જીદ્દી છે ભાઈ, બહુ જીદ્દી છે. એને લેવું એટલે આપણે બહુ ખીચરે ને ભાઈ, હું મારું ભાઈ
બહુ કીચડ ને પણ મને એમ થાય કે આપણે ખાવાના ખોટા અને મારવું કેવું બસ ના મરાય. દઈ આવી જાય એનું. ના મરાય બેન, ચોક્કસ બેન. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હાલ અમે રાશનની કીટ આપી છે, બરોબર. તો અમને આશીર્વાદ આપો અને વિડીયોના માધ્યમથી પણ આપણે શેર કર્યો છે. તો કોઈ ફેમિલી જો સપોર્ટ કરવા માંગતી હશે, અમારો કોન્ટેક્ટ કરશે તો અમે ચોક્કસથી અહીંયા પણ આવીશું, અગેન બી આવીશું. રાશનની કીટ જ્યારે ખૂટે, બીજી પણ બાળકી માટે જે મદદની જરૂર છે, કપડાની ને એ બધી વસ્તુની જરૂર છે, આગળ પણ અમે અહીંયા આવતા જ હોઈએ છીએ. તો નેક્સ્ટ ટ્રીપની અંદર આપણે એ પણ કરીશું અને એજ્યુકેશન માટેની હેલ્પ પણ અમારા તરફથી અમે કરી આપીશું અને મકાન માટે પણ આપણે આગળ વાત કરી છે. કદાચ લોકોનો સહયોગ મળશે તો આપણે ચોક્કસથી કરીશું. બાકી સહયોગ કોઈ ના આપી શકે તો ખજૂરભાઈ સુધી કદાચ પહોંચાડે તો ત્યાંથી બી થઈ શકે છે. તો હાલ અમને માજી આશીર્વાદ આપો બેન, અને અમે આવા સારા કામ કરતા રહીએ. અને તમને ભગવાન કમાણીમાં બધી બરકતી આપે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય સિયારામ, જય રામધામ.